ગુજરાતના પવિત્ર નવા રણુજા ધામની આ કથા માત્ર એક મંદિરનો ઇતિહાસ નથી, પરંતુ ભક્તિ, શ્રદ્ધા અને રામદેવ પીરના અદ્ભુત પરચાઓની દિવ્ય ગાથા છે. નવું રણુજા મંદિર ગુજરાતના જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાથી લગભગ 8 કિલોમીટર દૂર આવેલું છે. આ પવિત્ર મંદિર 12 બીજના ધણી શ્રી રામદેવ પીર મહારાજને સમર્પિત છે, જ્યાં દર વર્ષે અનેક ભક્તો દર્શન માટે આવે છે. નવા રણુજા રામદેવે પર ધામની સ્થાપના 1960માં સંત શ્રી ખુશાલ બાપુ દ્વારા કરવામાં આવી હતી. લોકોની માન્યતા મુજબ હીરાબાપા ધ્રોળ તાલુકાના માનસર જારિયા ગામના મૂળ વતની હતા. હીરાબાપા લગભગ 20-22 વર્ષની ઉંમરે નાનપણમાં માતા પિતા ગુજરી જાય છે. તેથી નિરાધાર થઈને હીરાબાપા ખેતીવાડીના રખોપાનું કામ કરે છે. હીરાબાપા રામદેવ પીરની ભક્તિમાં અંદાજે 10-12 વર્ષની ઉંમરથી જ લગ્ની લાગેલી હતી. તેમણે ધૂન લાગી કે હવે કામ છોડીને પોકરણગઢમાં ભગવાનની સેવા કરવા જવું છે. ત્યાં ખૂબ સેવા કરીશ એમ કહીને હીરાબાપા પોકરણગઢ જાય છે અને હીરાબાપા ખૂબ સેવા કરે છે. હવે એવું બને છે, એક રાત્રે 12 વાગે હીરાબાપાને રામદેવજી મહારાજ પરચો આપે છે અને બાવળું જાલીને બેઠા કરે છે અને કહે છે, હીરા ભગત, તારી સેવા પૂરી થઈ. હવે તું જ્યાં જઈશ ત્યાં હું તારી સાથે આવીશ. તું ધારીશ એ કામ હું પૂરા કરીશ. હીરાબાપા રામદેવ પીરને કહે છે, હું જાઉં તો શું, પણ તમે મને દર્શન દીધા એવું હું સાબિત કેવી રીતે કરું? પછી રામદેવ પીર મહારાજ સૂકી પીપળાની ડાળી આપે છે. જ્યાં તું રોકાઈશ ત્યાં લોકોને કહીને આ લાકડું વાવી દેજે. આમાંથી મોટું પીપળાનું ઝાડ ઉગશે. ત્યારે લોકો તારા દર્શન અને મારી કૃપાને માણી લેશે. હીરાબાપા એમ જ કર્યું. તેમણે તે સૂકી પીપળાની ડાળી વાવી અને ત્યાંથી અદ્ભુત રીતે પીપળાનું મોટું ઝાડ ઉગી નીકળ્યું, જે આજે પણ નવા રણુજા ધામમાં હીરાબાપાની સમાધિ પાસે છે. આ ઝાડને ભક્તો પવિત્ર માને છે અને તેની આસપાસ પરિક્રમા કરે છે. આ ચમત્કારને કારણે લોકો હીરાબાપાની ભક્તિ અને રામદેવ પીરની શક્તિને સ્વીકારે છે. અને લોકવાયકા મુજબ રામદેવ પીર મહારાજ એક ફોટો પણ આપે છે. પછી કહે છે, જા હીરા ભગત. પછી હીરાબાપા પોકરણગઢથી ચાલતા નીકળી જાય છે અને નવા રણુજા પાસે આવે છે. પછી હીરાબાપા અહીં આવ્યા ત્યારે આ વેરાન વગડો હતો, કોઈ ગામ નહોતું. તેમણે છબી મૂકી અને રામદેવ પીરની સ્થાપના કરી અને દર્શન કરવા માટે જે પણ કોઈ લોકો આવે એમને જમ્યા વિના જવા ના દેતા. લોકવાયકા મુજબ હવે એક દિવસ એવું બને છે, સવારનો ટાઈમ છે. હીરાબાપા ઝાડ નીચે બેઠા છે. ત્યાં એક ખેડૂત આવે છે ને રડતા રડતા હીરાબાપાને કહે છે, બાપા, મેં બામણીની તૈયારી કરી છે અને મારો બળદ મરી ગયો છે. હવે મારે શું કરવું? તો હીરાબાપા કહે છે ખેડૂતને, તું ઘરે જઈને જો, બળદ જીવે છે. પછી ખેડૂત ઘરે જાય છે અને જુએ છે તો બળદ ખરેખર જીવતો હતો. આવી રીતે રામદેવ પીર મહારાજના ઘણા પરચા આ જગ્યા પર આપેલા છે, એવી લોકવાયકા છે. હીરા ભગત બીજી એક લોકવાયકા છે. એક વખત એવું બને છે, લોકમાન્યતા. એક દિવસ વાણિયાભાઈ પરિવાર સાથે અહીંથી નીકળે છે અને વાણિયાભાઈની ગાડીમાં ડીઝલ ખતમ થઈ જાય છે અને બાજુમાં જુએ છે આ રામદેવ પીરની જગ્યા દેખાય છે. વાણિયાભાઈ પરિવાર સાથે આવે છે અને હીરાબાપા પગે લાગીને વાત કરે છે, મારી ગાડીમાં ડીઝલ પૂરું થઈ ગયું. તો હીરાબાપા કહે છે, બાજુના તળાવમાંથી પાણી નાખી દે. વાણિયાભાઈ કહે છે, બાપા, પાણીથી થોડી ગાડી ચાલે. હીરાબાપા કહે છે, 12 બીજના ધણી એવા રામદેવ પીર મહારાજ અહીંયા બેઠા છે, તારા ઘર સુધી ગાડી અટકાવા ના દે તો માનજે. અને પછી વાણિયાભાઈ ગાડીમાં પાણી નાખી દે છે અને ચમત્કાર જુઓ, આ પાણી નાખેલ ગાડી એમના ઘર સુધી પહોંચી જાય છે. પછી વાણિયાભાઈને વિચાર આવે, વનવગડામાં મંદિર બહુ નાનું છે, તો હું રામદેવ પીર મહારાજનું મંદિર બનાવી દઉં. પછી વાણિયાભાઈ આવે છે, દર્શન કરે છે અને મંદિર બંધાવે છે. વાણિયાભાઈએ મંદિર બંધાવ્યું હતું. તેમની બીજી ભાવના હતી કે એક દિવસ હજારોની પાંગત જમશે. આજે રામદેવ પીરે તે પૂરું કર્યું. અહીં દુખિયાઓના મનોરથ પૂરા થાય છે. સંતાન ન હોય તો આપે છે, લંગડા હોય તો ચાલતા થાય છે, નિરાધારને ધંધો મળે છે, એવી લોકમાન્યતા છે. બાજુમાં નવું મંદિર બન્યું છે અને જૂનું મંદિર પણ એની જગ્યાએ અર્થાવત છે, જેને લોકો પરચાનું મંદિર કહે છે. હીરાબાપાની સમાધિ અહીંયા આવેલી છે અને અહીંયા હીરાબાપાનો અખંડ ધૂણો પણ ચાલે છે. અને આ જગ્યા અતિ પ્રાચીન છે એવું માનવામાં આવે. લોકો અહીંયા બીજ ભરવા માટે પણ આવે છે. ધજા સ્તંભ છે, જ્યાં લીલા નેજાધારી રામાપીરની ધજા ફરકે. લાખો શ્રદ્ધાળુઓ માનતા પૂરી કરી 52 ગજની ધજા ચડાવે છે. મંદિરની બાજુમાં ભક્તો માટે દુકાનો આવેલ છે. અહીં પૂજા સામગ્રી, નાળિયેર, ફૂલહાર, ધ્વજ, પ્રસાદ તેમજ અન્ય બાળકો માટે રમકડા, ધાર્મિક વસ્તુઓ સરળતાથી મળી રહે છે. આ સિવાય મંદિરમાં આવતા ભક્તો માટે ભોજન પ્રસાદ,
પાણી, બેસવાની વ્યવસ્થા અને આરામ માટે અને રાત્રિ રોકાણ માટે રૂમ અને ઓસરીની પણ સુવિધાઓ આવેલ છે. ગૌશાળામાં ગીરની ગાયો છે, જેનું દૂધ અહીં જ વપરાય છે. ચા, છાશ પ્રસાદ માટે. અહીં બપોરે અને સાંજે ભોજન ચાલે છે. આરતી પછી સાંજે શરૂ થાય છે અને ઘણા લોકો પ્રસાદ ભોજન લે છે. સવારે 11 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી ચાલે છે અને સાંજના ટાઈમમાં 8 થી 10 વાગ્યા સુધી ભોજન પ્રસાદ શરૂ હોય છે. ખાસ કરીને ભાદરવા નોમ, દસમ અને 11રસનો 3 દિવસનો મેળોમાં અહીં મોટી સંખ્યામાં ભક્તો એકત્ર થાય છે. એવી માન્યતા છે અહીં દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ આવે છે. રામાપીરનો ઇતિહાસ. રણુજા. રામાપીરનો જન્મ રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાશ્મીર ગામ ખાતે થયો હોવાનું માનવામાં આવે છે. રામદેવરા રાજસ્થાનના જેસલમેર જિલ્લાના પોકરણગઢ નજીક આવેલું છે. આ સ્થળે ભાદરવા સુદ બીજ રામદેવ જયંતી પર ભવ્ય મેળા અને ભક્તોની ભારે ભીડ જોવા મળે છે, જ્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગુજરાત અને રાજસ્થાનથી આવે છે. રામદેવરા વિશે મુખ્ય વિગતો. સ્થાન જોધપુરથી જેસલમેર માર્ગ પર પોકરણથી આશરે 12 કિલોમીટર દૂર આવેલું છે. અહીં 1442માં બાબા રામદેવજીએ 33 વર્ષની ઉંમરે જીવન સમાધિ લીધી હતી. મંદિર. રામદેવરા 1931-1939માં બિકાનેરના મહારાજા ગંગાસિંહે અહીં ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. રામદેવરાને રણુજા નામ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. જય રામદેવ પીર મહારાજ. નવા રણુજા ધામની મહિમા અને હીરા બાપાની ભક્તિ દરેક ભક્તના જીવનમાં શ્રદ્ધાનો પ્રકાશ ફેલાવે તેવી પ્રાર્થના.